હવે આપણે આગળના કાર્યક્રમને આગળ ધપાવીએ તો આપણે ગામે ગામ ભીલ સમાજ દ્વારા મીટિંગોની કેમ જરૂરિયાત પડી? આપણો આદિવાસી સમાજ ખૂબ મોટા પાયે છે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર. એમાં ઘણા બધા પ્રકારની જાતિઓ છે. ભીલ છે, પટલિયા છે, ભીલાવા છે, બારેલા છે અને એમાંથી ભીલ સમાજ જેનો સૌથી વધારે વસ્તી છે આ ગુજરાતની અંદર અને દેશની અંદર, અને જે મૂળનો ધણી કહેવાય એવો આ ભીલ સમાજ. અને એના માટે આપણે શા માટે આવી ગામડે ગામડે મીટિંગો કરવાની જરૂર પડી રહી છે? ત્યારે આપણો સમાજ દિવસે ને દિવસે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. આપણા સમાજની અંદર નાની મોટી ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. તો સમાજના આ દાહોદ જિલ્લાના તમામ સમાજના આગેવાનો, કોઈ અહીં રાજકારણ પક્ષ પાર્ટીના આગેવાનો નહીં, પણ સમાજના આગેવાનોએ, સમાજના જે ભણેલ ગણેલ માણસોએ, શિક્ષકોએ, વડીલોએ, યુવાનોએ બધાએ ચિંતા કરી અને આ સમાજને કઈ રીતે સાચી દિશાની અંદર આપણે લઈ જઈ શકીએ. આવનાર ભવિષ્યની અંદર આપણો સમાજ આપણને કોઈ આદિવાસી ભીલ તરીકે ઓળખી ના શકે એવી પરિસ્થિતિ આવી રહી છે. ત્યારે આ સમાજને કઈ રીતે સાચી દિશા બતાવી શકાય અને મુશ્કેલીઓમાંથી ઉગારી શકાય, એના માટે આપણે આવી મીટિંગો ભરવાની થઈ રહી છે. તો ખાસ કરીને આપણા સમાજની અંદર ખોટા અને મોટા ખર્ચાઓ સમાજ કરી રહ્યો છે, આંધળું અનુકરણ કરે છે, બીજા લોકોની વાતે લાગી અને ખોટા ખર્ચાઓ કરે છે. એના કારણે આપણો સમાજ આ દેવાની અંદર દિવસે ને દિવસે ગળાડૂબ થઈ રહ્યો છે અને આપણા વિસ્તારમાંથી 50% નહીં પરંતુ 70 થી 80% માણસો કાઠિયાવાડ ભોગવી રહ્યા છે. ત્યારે એક દિવસની અંદર આ કામ નહીં થાય, પણ ધીરે 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 આપણે બધા એક થાય, સમજતા થાય અને આ કામગીરીને આગળ ધપાવીએ તો આવનાર સમયની અંદર, ભવિષ્યની અંદર આપણો સમાજ, આપણા યુવાનો આવા દેવાલોથી બચે અને સમાજ ખરેખર સાચી દિશાની અંદર જાય, સારું ભણતર મળે, સારી નોકરી મળે, સારું શિક્ષણ, આરોગ્ય, આવી બધી વાતો આપણે કરવાની છે. અહીંથી ઘણા બધી વાતો આપણને કરવામાં આવશે. ત્યારે આગળ કાર્યક્રમને ધપાવીએ. હવે